ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ભારતનું પ્રતિષ્ઠિત સન્માન પ્લેટફોર્મ ગ્રોથ એવોર્ડ્સનું 7મું એડિશન 29 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદના YMCA ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભવ્ય રીતે યોજાયું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી યશેશ શાહના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગસાહસિકો, બિઝનેસ લીડર્સ અને પ્રોફેશનલ્સની સ્ટાર્ટઅપની નોંધપાત્ર સિદ્ધિઓ તથા ઇનોવેશનને ઉજવવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતાઓને એવોર્ડ્સ અર્પણ કરીને તેમની સિદ્ધિઓને અભિનંદન પાઠવ્યા અને આ પ્રકારના પ્લેટફોર્મ્સ ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે પ્રેરક બનતા હોવાની વાત કરી. सर जी तुम्हारा नाम परिचय. Hi, I am Yashish Shah. I am the director of Growth Awards. સર જે અવોર્ડ થઈ રહ્યો છે અમદાવાદમાં એનું શું ક્રાઇટેરિયા છે, તમે શું કેવી રીતે લોકોને award આપશો? ગ્રોથ એવોર્ડ્સ અમે જે ગુજરાતના એન્ટરપ્રિન્યોર્સ છે એને ફેલિસિટેટ કરવા માટે કરીએ છીએ. આ એવરી યર અમે કરીએ છીએ. 2023થી પહેલું એડિશન અમે સ્ટાર્ટ કર્યું હતું ગ્રોથ એવોર્ડ્સનું. આમાં અલગ અલગ કેટેગરીઝના નોમિનેશન્સ છે, જેમ કે ફૂડ, એજ્યુકેશન, હેલ્થ, વેલનેસ, ઓર્ગેનિક, ઓટોમોબાઈલ, કેમિકલ, એવી વિવિધ કેટેગરીના નોમિનેશન. સર ગુજરાત તો ઓલરેડી એન્ટરપ્રિનરશિપ માટે ઓળખાય છે, તમે અધર સ્ટેટમાં પણ અવોર્ડ કરો છો, ત્યાં કેવી રીતે રિસ્પોન્સ રહ્યો, ત્યાં કેવી રીતે કરો છો અને કયા સિટીમાં કર્યું છે? 2023માં અમે અમદાવાદમાં ફર્સ્ટ એડિશન સ્ટાર્ટ કર્યું, પછી અમે પૂનામાં કર્યો હતો એવોર્ડ શો. ત્યાં બી અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. પછી અમે મુંબઈ કર્યું, પછી અમે ફરીથી અમદાવાદ કર્યું, જે અહીંનું સેકન્ડ એડિશન છે. પછી અમે રાજકોટ કર્યું અને પછી સુરત કર્યું. ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ જ સારો રિસ્પોન્સ છે અને અમારો ઉદ્દેશ્ય એક જ છે કે જે આપણા એન્ટરપ્રિન્યોર્સ છે જે તે સ્ટેટના, એને આપણે ફેલિસિટેટ કરીએ, મોટિવેટ કરીએ, જે સારું કામ કરી રહ્યા છે અને ઇકોનોમીને બી ડેવલપ કરવામાં સપોર્ટ. અને અત્યારે કયા સિટીમાં થશે નેક્સ્ટ? આના પછી અમારો પૂના સિટીમાં એક્ઝિબિશન આવે છે, જે અમે ગ્રોથ એક્સપો કરીએ છીએ અને એની સાથે ગ્રોથ એવોર્ડ્સ બી અમે કરવાના છે. અમારું 4 ને 5 ઓક્ટોબર.